કાંકરેજ તાલુકાના ચેખલા ગામેથી ₹4,500ની રોકડ સાથે 4 જુગારી ઝડપાયા। ચેખલા ઉચરપી જવાના રસ્તા ઉપર ઠાકોરજી બળવંતજી જામાજીના ખેતરમાં પોતાના સ્વાર્થ માટે ગંજીપાનો જુગાર રમી રહ્યા હતા। શ્રાવણ માસ હોવાથી જુગાર રમવાવાળાનો રાફડો ફાટ્યો છે અને આ પવિત્ર મહિનામાં શકુનીઓ મોટા પ્રમાણમાં જુગાર રમતા હોય છે। શિહોરી પીએસઆઈના માર્ગદર્શન હેઠળ શિહોરી પોલીસ સ્ટાફના માણસો જુગાર દારૂની બંધીને રોકવા શિહોરી પોલીસ મથક વિસ્તારના ચેખલા તરફ પેટ્રોલિંગમાં હતા। ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ચેખલા ઉચરપી રોડ ઉપર કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર ગંજીપાનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે, જેથી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઠાકોર બળવંતજી જામાજીના ઘરની આગળ ખુલ્લામાં કેટલાક ઇસમો ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા। ત્યારે પોલીસે કોડન કરી 4 જુગારી ₹4,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને સ્થળ પરથી જુગાર રમવાના સાહિત્ય સાથે ₹4,500ના મુદ્દામાલ ઝડપી લીધો હતો અને 4 ઇસમોને શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર ભુદરજી કલ્યાણજી, ઠાકોર જીતાજી જોરાજી, ઠાકોર અમરતજી ગોબરજી, ઠાકોર બળવંતજી જામાજી તમામ રહેવાસી ચેખલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા વાળાને ઝડપી પાડી શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ।